પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ દ્વારા કચેરી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ ડરના કારણે સ્ટાફ કચેરી બહાર દોડ્યો છે। સમગ્ર કલેક્ટર કચેરીમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે। પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે। આજકાલ આ પ્રકારના ઈમેલ આવી અને ધમકી આપવાનું જે ચલણ છે ખૂબ વધી રહ્યું છે। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હમણાં સુધી સ્કૂલોમાં બોમ્બના ઈમેલ મળતા હતા કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, આટલા વાગે ઉડાવી દેવામાં આવશે। હવે કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે। ઈમેલથી આ ધમકીઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ ઈમેલ કોના દ્વારા થઈ રહ્યા છે અને આ વ્યક્તિ છે જે મોકલનાર છે એ હજુ સુધી પકડાતા નથી। આ જ વાત અમદાવાદના સ્કૂલમાં જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી ઈમેલથી, ત્યારે પણ સામે આવી હતી। હજુ થોડા જ દિવસો થયા છે, ત્યાં હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી, કોણે ઈમેલ મોકલ્યો છે તેની વાવડ મળ્યા નથી। અને વધુ એક ખબર આવી રહી છે કે પાલનપુરમાં કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ઈમેલથી ધમકી મળી છે। આ ડરને કારણે સ્ટાફ કચેરી તો બહાર દોડી આવ્યો। આખી કલેક્ટર કચેરીમાં હવે સન્નાટો વ્યાપી ગયો છે। ભયના મારે લોકો બહાર દોડી આવ્યા। પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। હવે આ પ્રકારનો જે ઈમેલ કરવાવાળો વ્યક્તિ છે એ કોણ હોઈ શકે છે, ક્યાંથી થયો છે, તેનું લોકેશન ટ્રેસ કરીને તેની ધરપકડ થાય ખૂબ જરૂરી છે। ગુજરાતના ખેડૂતો માથે માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે। 16 જિલ્લામાં તોડાઈ રહ્યું છે માવઠાનું જોખમ, કારણ કે કાલથી 3 દિવસ માવઠાનું જોખમ રહેશે। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે 2 ફેબ્રુઆરીએ વધુ રહી શકે છે માવઠું। દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર જોખમ જોવા મળી શકે। तो अगर हम देखें तो ये अभी एक पश्चिमी विक्षोभ की वजह से फिर से एक बार बेमौसमी बारिश का खतरा मंडरा रहा है और ये 31 तारीख से लेके 2 फरवरी तक इसकी सबसे ज़्यादा संभावना लग रही है। जो उत्तर गुजरात के कुछ ज़िले हैं, पूर्वी गुजरात खास करके, और जो मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है। बारिश ज़्यादा होने की संभावना नहीं है, यानी कि लगभग 1 से 5 मिलीमीटर के बीच की बारिश की ऐसी संभावना लग रही है। और अगर मैं ज़िलों की बात करूं तो सबसे ज़्यादा जो इसकी संभावना है वो साबरकांठा, महसाना, अरावली, महिसागर, दहोड़ और खेरा, और फिर अगर हम मध्य गुजरात की तरफ आए तो फिर कुछ हद तक अहमदाबाद, गांधीनगर की इलाके और वडोदरा के इलाकों में खतरा है। और फिर अगर हम थोड़े दक्षिण की तरफ जाए तो नर्मदा और भरूच और कुछ हद तक सूरत और भावनगर के भी छुटपुट इलाकों में ऐसी हल्की बारिश की संभावना है। तो साबरकांठा, મહેસાણામાં માવઠું થઈ શકે છે। અરવલ્લી અને અમદાવાદમાં પણ માવઠાની આશંકા છે। ગાંધીનગર, મહીસાગરમાં પણ માવઠું થઈ શકે છે। પંચમહાલ, દાહોદમાં પણ માવઠું થઈ શકે। ખેડા, આણંદમાં પણ સાવધાન રહે ખેડૂતો। છોટાઉદેપુર અને વડોદરામાં માવઠાની સંભાવના છે। ભરૂચ, નર્મદામાં પણ માવઠાના એંધાણ છે। ભાવનગર, સુરતમાં પણ ખેડૂતો પર માવઠાનું જોખમ રહેશે। મોટાભાગે સવાર સાંજ બંને સમય પર માવઠાનું જોખમ રહેશે। રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। एक तो एक मध्यम रूप का वेस्टर्न डिस्टर्बेंस कल से असर चालू करेगा, जिसका सबसे ज़्यादा असर तो राजस्थान और मध्य प्रदेश पर होगा, लेकिन भले ही जो गुजरात के उत्तरी और उत्तर पूर्वी क्षेत्र हैं वहाँ पे इसकी असर आ सकती है। और दूसरी चीज़ है कि जो अरब सागर से दक्षिणी दिशा से नमी वाली हवाएं गुजरात की तरफ बढ़ रही है। जैसे हमने आज ही देखा है गुजरात के कई भागों में सुबह से एक बादल छाई हुई वातावरण बनी हुई है, और खास करके दक्षिण गुजरात और मध्य गुजरात के इलाकों में थोड़ी घनी बादलें भी कुछ समय के लिए देखने मिली है। વાવથરાદના ભાભર તાલુકામાં દારૂબંધી મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોર આક્રમક બન્યા। ભાભરમાં દારૂના અડ્ડા બંધ કરાવો, નહીં તો સસ્પેન્ડ થવા તૈયાર રહો। અવાસણા અને ભીમબોરડી ગામના લોકોએ દેશી દારૂ અને નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। સાંસદે એસપીને કડક શબ્દોમાં પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। પત્રમાં ચેતવણી આપી પોલીસ બેદરકારી કરશે તો બીટ જમાદાર સામે ખાતાકીય કાર્યવાહીની માંગ। હપ્તા લઈને અડ્ડા ચલાવવામાં મદદ થશે તો મીડિયા સાથે લાઈવ જનતા રેડ કરવાની સ્પષ્ટ ચેતવણી આપી। ભાભર શહેરથી ગામડાઓમાં ફેલાતા દારૂના નેટવર્કને તોડી પાડવા સ્થાનિક અધિકારીઓને ટકોર કરી। દિયોદર ઇન્ચાર્જ ડીવાયએસપીએ દારૂબંધી માટે પૂર્ણ ખાતરી આપી। કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય, ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી
કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આ પણ અમે માગણી કરી છે. રાજકોટની વીરનગરની શિવાનંદ હોસ્પિટલ અંધાપાકાંડ મામલે હાઈકોર્ટે અહીંયા મોટો આદેશ આપ્યો. રાજકોટ ગ્રામ્ય એસપીને તપાસનો હુકમ આપ્યો છે. 8 અઠવાડિયામાં નિષ્પક્ષ તપાસ કરવાના આદેશ છૂટ્યા છે. વર્ષ 2024માં યોજાયેલ નિદાન કેમ્પમાં થઈ હતી ગંભીર બેદરકારી અને આ બેદરકારીથી અનેક દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા પીડિતોએ હાઈકોર્ટમાં ગુહાર લગાવી હતી. તબીબો અને સંચાલકો સામે તપાસ કરવામાં આવશે. નવસારીમાં જલાલપુરની મહુવર પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધા. શાળાના મુખ્ય ગેટ પાસે લીંબુ, નારિયેળ અને બંગડીઓ જેવી શંકાસ્પદ સામગ્રી મળી આવી. શૈક્ષણિક સંકુલમાં આવી પ્રવૃત્તિઓ થતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ છે. રાત્રિના સમયે અજાણ્યા શખ્સ દ્વારા શાળાના પ્રવેશ દ્વાર પાસે અંધશ્રદ્ધા ફેલાવતી વિધિ કરવામાં આવી હોવાની આશંકા છે. બાળકોના માનસ પર વિપરીત અસર ન પડે તે માટે આ મામલે કડક કાયદેસરની કાર્યવાહીની તૈયારી પણ બતાવી. શાળાના પ્રિન્સિપાલે સીસીટીવી ફૂટેજ તપાસી પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી. આધુનિક યુગમાં પણ આવી ગેરપ્રવૃત્તિ કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. સરકાર દ્વારા તમાકુ પર લાદવામાં આવેલા ટેક્સ પરત કરવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. તમાકુ પર ટેક્સ પરત ખેંચવા બાબતે થોડા દિવસ અગાઉ બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોની મહાપંચાયત મળી અને સભા બાદ રેલી સ્વરૂપે નાયબ કલેક્ટરે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. એ ટેક્સના લીધે ખેડૂતોને જે પાક છે એને એ ઘણી બધી નુકસાની લીધે એટલે આર્થિક રીતે નુકસાન કરતું એક સરકારનો નિર્ણય હતો. એની દાદા રજૂઆતો કરી અને એ રજૂઆતને સરકારે ધ્યાને પણ રાખી છે અને એ ટેક્સ એ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. આ તબક્કે સરકારશ્રીનો આભાર માનીએ છીએ અને આના લીધે ખેડૂતોને જે તમાકુનો પાક ઉત્પન્ન કરે છે એવા તમામ ખેડૂતોને એક સારો એવો ભાવ મળી રહેશે. એટલે સારી એવી આર્થિક એ મદદ મળી રહેશે, આર્થિક એક સપોર્ટ પણ મળી રહેશે. હિમાચલ, કુલ્લુ અને મહારાષ્ટ્રમાંથી આવતી સ્ટ્રોબેરીની હવે રાહ નહીં જોવી પડે, કારણ કે હવે પંચમહાલના ગોધરા તાલુકાના ખેડૂતોએ સ્ટ્રોબેરીની દુનિયામાં પગ મૂકી દીધો છે. ગોધરાના પ્રગતિશીલ ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી કરી અન્ય ખેડૂતોને પણ નવો રાહ ચીંધ્યો છે. અમે પારંપરિક બાપદાદાની આરસામાં જે ખેતી કરી રહ્યા હતા એ પ્રમાણે ખેતી કરતા હતા, પરંતુ પાછલા વર્ષમાં બાજુના જ ગામની અંદર સ્ટ્રોબેરીની ખેતી કરી અને અમે જાતે એને નિહાળ્યા પછી અમને એવું લાગ્યું કે અમે પણ કેમ નહીં. તો આ પ્રમાણે અમે આ વર્ષે સ્ટ્રોબેરીની ખેતી કરી છે. તે પણ સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક જ કરેલી છે. પંચમહાલના ગોધરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ ઠંડા પ્રદેશ સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી નવી પહેલ કરી. વડાપ્રધાનની પ્રાકૃતિક ખેતીની અપીલને અનુસરીને પીપળિયા, તરવડી અને ભામૈયા ગામના ખેડૂતોએ સિંચાઈના પ્રશ્નો વચ્ચે બાગાયતીનો નવો રાહ અપનાવ્યો છે. આધુનિક જમાનાની અંદર પ્રાકૃતિક જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપસા અને શસ્ત્રો તરીકે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને આવા બધાનો ઉપયોગ કરી રોગ જીવાત સામે રક્ષણ મેળવવા માટે સ્ટ્રોબેરીની ખેતી છેલ્લા 3 વર્ષથી કરું છું અને સારી એવી ઇન્કમ મળે છે. આ ફેરિયાનો ગ્રોથ પણ સારો છે, ફ્રૂટ પણ સારું છે, એમાં મીઠાશ પણ સારી છે અને આ વસ્તુ ઠંડા ઋતુની અંદર સારી એવી થાય છે. એટલે 2.5-3 માસના ઓછા સમય મર્યાદાની અંદર આપણને સારી એવી ઇન્કમ મળે છે. પહેલાં અમે ડીએપી, યુરિયા વાપરતા, અત્યારે અમે વાપરતા નથી. છાણિયાની ખેતી કરીએ છીએ. પહેલાં અમે છાણિયાથી ખેતી નહોતા કરતા. છાણિયાની ખેતીથી આ બધો પાક એવો સારો થાય છે. અને પહેલાં અમે ઘઉં, ડાંગર, મકઈ એવું વાવતા હતા. અત્યારે ઘઉં, ડાંગર રવા દઈને આ સ્ટ્રોબેરીની ખેતી કરી છે. પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલી આ સ્ટ્રોબેરીને ગ્રાહકો પણ હોંશે હોંશે ખરીદી રહ્યા છે, જેનાથી ખેડૂતોમાં પરંપરાગત ખેતી છોડી નવીનતા લાવવાનો ઉત્સાહ વધ્યો છે. સ્ટ્રોબેરીના સારા ઉત્પાદન સામે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો માટે એક ચિંતાનો વિષય ચોક્કસ બન્યો છે. સ્થાનિક સ્તરે વેચાણ તો થઈ રહ્યું છે, પણ મોટા બજારની સુવિધા ન હોવાને કારણે ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું વળતર મેળવવામાં મુશ્કેલી પડે છે. ખેડૂતોને યોગ્ય બજારની વ્યવસ્થા મળે તો પંચમહાલની આ પ્રાકૃતિક સ્ટ્રોબેરી આર્થિક રીતે વધુ સદ્ધર સાબિત થઈ શકે તેમ છે. પણ આ સ્ટ્રોબેરી ખાવામાં સારી છે અને મીઠાશ એની સારી છે. અને અત્યારે સ્ટ્રોબેરીની ખાસ કરીને
ઠંડા પ્રદેશોમાં જ પાકે છે, પણ અહીંયા પંચમહાલ જેવા પહાડી વિસ્તારમાં પણ પાકે છે અને એ ખેડૂતો કુદરતી રીતે એનું વાવેતર કરી રહ્યા છે, જે ખૂબ સારી બાબત છે. પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરેલું છે. ખરેખર પંચમહાલ જિલ્લામાં ઊંડાણના ગામોમાં આ સ્ટ્રોબેરી મળે છે, એટલે ખરેખર આનાથી રોજગારી પણ બહુ સારામાં સારી મળે છે. અને હું તો એથી આગળ કહું તો અમે બહાર ફરવા માટે જતા હતા, તો ટૂરમાં જતા હતા, તો અમે આ સ્ટ્રોબેરી લઈને આવતા હતા, પરંતુ હવે તો પંચમહાલના ઘર આગળ મળી રહી છે. એટલે હું તો દરેકને વિનંતી કરી રહ્યો છું કે આ સ્ટ્રોબેરી પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક રીતે પકવેલી એ ખરેખર અહીંથી ખરીદે. સુમુલ ડેરીની યોજાશે ચૂંટણી. કોર્ટે આપ્યો છે ચૂંટણી યોજવાનો આદેશ. હાલ વહીવટીદાર વહીવટસ્તાને સંભાળતા હતા. વિવાદોને કારણે સુમુલ ડેરીની ચૂંટણી અટકી પડી હતી, પરંતુ હવે કોર્ટે જ્યારે આદેશ આપ્યો છે ત્યારે સુમુલ ડેરીની ચૂંટણી યોજાવાની છે. વહીવટદાર અત્યાર સુધી શાસન સંભાળતા હતા. વિવાદોના કારણે સુમુલ ડેરીની ચૂંટણી અટકી પડી હતી. ખેડૂતોના ખાસ કરીને પશુપાલકોના હિતમાં જજમેન્ટ આપ્યું છે. સત્યનો વિજય થયો છે. અમે અમને આવકારીએ છીએ અને ખાસ કરીને કલેક્ટરશ્રીને જે ઓર્ડર કર્યો છે એમાં 3 અઠવાડિયામાં જે બેઠકની ફાળવણી છે વ્યવસ્થિત રીતે અમને કરવાની છે. ત્યાર પછી ત્વરિત ચૂંટણી જાહેર કરીને જે પશુપાલકો જે એના માલિક છે એના હાથમાં વહીવટ સોંપવાની વાત આજે હાઈકોર્ટે કરી છે. અને ખાસ કરીને હાઈકોર્ટના નિર્ણયને અમે વધાવીએ છીએ. અને ખાસ કરીને જે રીતે તમે જો તો સમગ્ર ગુજરાતમાં 18 દૂધ સંઘોમાં માત્ર ને માત્ર સુમુલમાં જે રીતે વહીવટદાર નિમાયા એને કારણે પશુપાલકોમાં જે ભારે નારાજગી હતી એના અનુસંધાનમાં આજે ચોક્કસ હાઈકોર્ટે ખૂબ જ ઉમદા નિર્ણય કરીને પશુપાલકોના હિતમાં સત્યનો વિજય કર્યો છે. અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિર શ્રી કાશી વિશ્વનાથને અજાણી મહિલાએ નિશાન બનાવ્યું. મંદિરમાંથી એક મહિલા દ્વારા ચાંદીના મુકુટની ચોરી કરવાની ઘટના સામે આવી, જેથી મંદિરના ટ્રસ્ટીએ સીસીટીવી ફૂટેજના આધારે અજાણી સ્ત્રી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે મહિલાએ ભગવાનને પણ છોડ્યા નથી. અત્યંત ચાલાકીપૂર્વક આખી ટ્રીક અજમાવી હતી. તે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને લગભગ 2 મિનિટ સુધી ભક્તિમાં લીન હોવાનો ઢોંગ કરતી રહી. મહિલાને જેવી તક મળી કે તરત જ ભગવાનનો ચાંદીનો મુકુટ ઉઠાવીને રફુચક્કર થઈ ગઈ. આ વર્ષે શિવરાત્રીના મેળા પર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તરફથી ગીત રજૂ કરાયું. મહાશિવરાત્રી મેળા માટે સરકાર સંપૂર્ણ સજ્જ છે અને દેશના સૌથી મોટા ધાર્મિક મેળાનું આયોજન કરાયું છે. તમે પણ સાંભળો આ ગીત. ओ भवनाथ करेंगे बेड़ा पार, ओ साधु चले चलो गिरनार, शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार. आप आमंत्रित हैं जूनागढ़ के महाशिवरात्रि मेले में. हर हर महादेव. जय बोले. ओ भवनाथ करेंगे बेड़ा पार, ओ साधु चले चलो गिरनार, शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार. आप आमंत्रित हैं जूनागढ़ के महाशिवरात्रि मेले में. हर हर महादेव. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે હતા. ખંભાત શહેરના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 282 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખંભાતમાં મીઠા પાણીની યોજનાનું ખાતમુહૂર્ત કરાયું, જેનાથી ખંભાતના લોકોને સ્વચ્છ પાણી મળશે. આ સાથે બોરસદ અને ઉમરેઠમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ રોડ રસ્તાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, ખંભાત, બોરસદ અને સુજિત્રાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખંભાતના પતંગ અને પતંગ ઉત્સવને પણ યાદ કર્યો. ખંભાતના ખાતમાં વિપુલ પ્રમાણમાં ગેસ અને ક્રૂડ ઓઇલનો જથ્થો હોવાની વાતની ખંભાતના ધારાસભ્યએ પુષ્ટિ કરી હતી. ખંભાત શહેરની વર્ષો જૂની અમારી માગણી હતી મીઠા પાણીની યોજનાની, એ સીએમ સાહેબના હાથે આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં આ યોજના સાકાર થયેથી ખંભાત શહેરના લોકોને આશરે 3500 થી 4000 TDSનું પાણી જે પીતા હતા એમાંથી મુક્તિ મળશે અને પાણીજન્ય રોગોમાંથી પણ મુક્તિ મળશે. ખંભાતના અખાતમાં વિપુલ પ્રમાણમાં ગેસ અને ઓઇલનો ભંડાર ધરબાયેલો છે. અનેક એજન્સીઓ એમાં સર્ચ કરી રહી છે અને ચોક્કસ એમને સફળતા પણ મહદઅંશે મળી રહી છે. આવનારા સમયમાં એમાંથી ગેસ અને ક્રૂડ
ઘણું નીકળવાનું છે. સુરતમાં અશ્વ રેસનો શાનદાર પ્રારંભ થયો. ગુજરાતની પરંપરાગત અને ગૌરવભરી અશ્વ સંસ્કૃતિને ફરી જીવંત બનાવવા માટે સુરત શહેરમાં ભવ્ય હોર્સ શો અને અશ્વ રેસનું આયોજન કરવામાં આવ્યું. પશુપાલન ખાતાના સહયોગથી આયોજિત આ 4 દિવસીય હોર્સ શોનો કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે શુભારંભ કરાયો. આ પ્રસંગે મંત્રી જાતે ઘોડે સવારી કરી હોર્સ શોનું આયોજન આજથી 2 ફેબ્રુઆરી સુધી કુલ 4 દિવસ માટે કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાંથી 600થી વધુ ઘોડાઓ આ અશ્વ રેસ અને હોર્સ શોમાં ભાગ લઈ રહ્યા છે. વિવિધ જાતિના તાલીમ પ્રાપ્ત અને શિસ્તબદ્ધ ઘોડાઓની અદ્ભુત રજૂઆત દર્શકોને મંત્રમુગ્ધ કરી રહી છે. વાઘાણીએ સુરત શહેરના નાગરિકો અને ખાસ તો વિદ્યાર્થીઓને આ હોર્સ શો અને અશ્વ રેસ નિહાળવા જાહેર આમંત્રણ આપ્યું. બીજી ફેબ્રુઆરીએ વડોદરામાં બીએપીએસના પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મદિવસની ભવ્ય ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવ પણ ઉપસ્થિત રહેશે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરાશે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 15,000 કરતાં વધુ બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં મુખપાઠ કરશે. આ મહોત્સવમાં 2 લાખથી પણ વધુ ભક્તો દેશ વિદેશમાંથી આવશે. આ મહોત્સવને ભવ્ય બનાવવા માટે 14,000 જેટલા સ્વયંસેવકો સેવા માટે ખડે પગે રહેશે. પ્રમુખ સ્વામી મહારાજે 2016 સુધીમાં તેમના જીવનકાળ દરમિયાન 1200 હિન્દુ મંદિરોનું નિર્માણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી 2 રેકોર્ડ બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોની ભેટ સમાજને આપી. એટલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ્સ યુકે થી એટલે કે ઇંગ્લેન્ડથી ખાસ પધારવાના છે. દેશ પરદેશથી 15,000 બાળકો એક જ ગણવેશમાં આ મહોત્સવમાં ત્યાં સત્સંગ સભામાં બિરાજમાન છે. સમૂહમાં આ શ્લોકોનું ગાન કરશે. જીવનલક્ષી વાતો અને આધ્યાત્મિક વાતો બધી જ આ શ્લોકોમાં છે. એક સાથે 15,000 બાળકો અને બાલિકાઓ 3 થી 13 વર્ષની ઉંમરના એ લોકો શ્લોક ગાન કરશે. આ એક વિશ્વ વિક્રમ થવાનો છે વડોદરા શહેરના આંગણે. અંબાજીના પવિત્ર ગબ્બર ખાતે 12મી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી શુભારંભ થયો. જ્યાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ દીપ પ્રગટાવી મહોત્સવનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવના પ્રથમ દિવસે ત્રિશૂળ યાત્રા અને ધજા યાત્રાનો આરંભ થતા સમગ્ર ગબ્બરમાં મા અંબેના નાદથી જયઘોષ થવા લાગ્યો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા અને ખભે માતાજીની પાલખી લઈને ભાવપૂર્વક પરિક્રમા માટે નીકળ્યા. રાજ્યના મંત્રી સહિત જિલ્લાના અનેક ઉચ્ચ અધિકારીઓ ખડેપગે જોવા મળ્યા. જે યાત્રિકો પરિક્રમા પથ ઉપર જઈ રહ્યા છે તેમના માટે રસ્તામાં નાસ્તા, ચા પાણી અને મેડિકલની નિઃશુલ્ક સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા કર્યા બાદ શ્રદ્ધાળુઓ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પરિક્રમાની અંદર હજારો લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે. તેનો આજે શુભારંભ થયો છે. ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે. ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા. આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે. દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જે રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આસપાસના તમામ જિલ્લાઓમાંથી તથા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માઈ ભક્તો શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લેવા આવી રહ્યા છે. ત્યારે 6 જેટલી જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ અલગ અલગ જગ્યાઓએ ચા નાસ્તા કેન્દ્ર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે અમે ત્રિશુલ અર્પણ યાત્રા કરી છે. ત્રિશુલ અર્પણ યાત્રા એટલા માટે કરી છે કે 1500 વર્ષ જૂનું જે ત્રિશુળ ઉત્તરકાશીમાં છે તે ત્રિશુળિયા ઘાટ ઉપર પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે. અને આજના શુભ દિવસે અમે 51 જગ્યાએ જે એક જ જન્મની અંદર યાત્રા કરવી દરેક માટે શક્ય નથી, તો અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ શ્રીએ જે સંકલ્પ સાથે જેટલા પણ મંદિર બનાવ્યા અને એ દરેક મંદિરોની અંદર અમે એક સેમ એવું નાની ત્રિશુલની રેપ્લિકા અર્પણ કરવા આવ્યા છીએ. તમામ સુવિધાઓ બહુ સરસ કરવામાં આવી છે. 51 શક્તિપીઠના દર્શને જતા પાણી, નાસ્તાની વ્યવસ્થા, દરેક વ્યવસ્થા સારી કરવામાં આવી છે અને જરા પણ થાકનો અનુભવ લાગતો નથી. આપણે એક જ સમયે દરેક આ વિદેશોમાં જઈને દર્શન કરી શકતા નથી, તો
અહીંયા આપણને એક જ સ્થળે બધા જ માતાજી, બધા જ શક્તિપીઠના દર્શન આપણને અહીંયા શક્ય છે. વ્યવસ્થા ખૂબ સરસ, પાણીની વ્યવસ્થા છે, જે તરસ કોઈને લાગે નહીં, ખાવા માટે નાસ્તો, પાણી, બધી વ્યવસ્થા ફૂલ કરેલી છે, ક્યાંય કોઈ તકલીફ જ નથી. અને જઈને અમને એવું હતું કે નહીં ચડી શકીએ, પણ શાંતિથી ચડીને અમે આરામથી બધા આવી ગયા છીએ. આ સિવાય આપણી મોબાઈલની પણ 3 ટીમો છે જે રૂટ ઉપર ફરે છે, અને રૂટ ઉપર કોઈ પણ તકલીફ જેવું જણાય તો એમને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ જશે. 108 પણ હાજર છે. પીવાના પાણી શુદ્ધ મળી રહે એના માટે ક્લોરિનેશન કરવા માટે પણ આપણી ટીમો અહીંયા હાલ છે. જૂનાગઢનું તંત્ર ગાંધીજીની પુણ્યતિથિ ઉજવવાનું ભૂલી ગયું. ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમા પણ દેખાઈ અસ્વચ્છ. વિપક્ષ નેતા લલિત પરસાણાએ આક્ષેપો લગાવ્યા. મુખ્યમંત્રીએ ટકોર કર્યા બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રતિમાની સફાઈ કરી. જૂનાગઢ તંત્રની બેદરકારીથી ભારે રોષની લાગણી પણ જોવા મળી. તો જે મહાત્મા ગાંધીજીનું નામ સ્વચ્છ ભારત મિશનમાં એમના ચશ્મા રાખીને એના નામે રાખ્યું છે, સ્વચ્છ ભારત મિશન, એ જ ગાંધીજીની હાલત કેવી છે ને એ પણ આજે એની પુણ્યતિથિ છે ત્યારે. અને જ્યારે મુખ્યમંત્રી 2 દિવસ પહેલા ટકોર કરી ગયા ત્યારે આપણે જોઈએ કે જૂનાગઢમાં ખાલી ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાની હાલત કેવી છે. બેંગલુરુમાં પાલતુ શ્વાને કર્યો મહિલા પર હુમલો. મોર્નિંગ વોક પર નીકળેલી મહિલા ઘાયલ થઈ છે. HSR લેઆઉટમાં શ્વાને મહિલા પર હુમલો કર્યો. હુમલામાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી. રહેણાંક વિસ્તારમાં કૂતરાના આતંકથી ફફડાટ વ્યાપી ગયો. આ તરફ ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામે વનરાણીઓના ધામા જોવા મળ્યા. એક સાથે 4 સિંહણોના ધામા મોડી રાત્રે ગામમાં લટાર મારતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ તસવીરમાં તમે જોઈ શકો છો ખાપટ ગામના દ્રશ્યો. અવારનવાર અહીંયા સિંહોના ધામા જોવા મળતા હોય છે. સતત સિંહોના આટાફેરાથી ગામ લોકોમાં ભયનો માહોલ પણ વ્યાપી ગયો છે. જેતપુરના કાગવડ ખોડલધામ મંદિર આસપાસ સિંહના આટાફેરા જોવા મળ્યા. રાત્રિના સમયે ખુલ્લા વીડી વિસ્તારોમાં સિંહ દેખાતા ભયનો માહોલ વ્યાપી ગયો છે. સિંહના આટાફેરાથી ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગે પેટ્રોલિંગ વધારી સિંહ ઉપર નજર રાખવામાં આવી છે. બનાસકાંઠાના દાંતીવાડા પુલ પર રાત્રિના સમયે દીપડો જોવા મળ્યો. બનાસ નદી પર આવેલ પુલ પર દીપડાની લટારનો એક વિડીયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. શિયાળામાં અવારનવાર જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. સાપુતારાની તળેટીમાં આવેલા ગોટિયામાળ ગામમાં રાત્રે દીપડો પાંજરે પુરાયો. કેટલાક સમયથી ગામમાં દીપડાના આટાફેરા જોઈ લોકોમાં ભારે દહેશત હતી. દીપડો પાંજરે પુરાતા ગોટિયામાળ ગામોમાં લોકોએ રાહત અનુભવી. ગતરોજ સુબીર તાલુકાના દહેર ગામમાં દીપડાએ 5 વર્ષીય બાળકીનો શિકાર કર્યો હતો. સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. શહેરના રણજીતનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિક મહિલાઓએ મનપાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. છેલ્લા 10 વર્ષથી રહીએ છીએ, પાણીની કોઈ પણ નિકાલ છે નહીં. અને એ તો ઠીક છે, 2 વર્ષથી પાણી કાઢવા પણ નથી આવતા. આવક છે પણ જાવક છે નહીં પાણીની કોઈ પણ. અને અમે અહીંયા આવ્યા તો 2 જણાને જ રજૂઆત કરવા દીધી. એમની પાસે ટાઈમ નથી, રિપોર્ટરોને અંદર આવવા નથી દેતા કે ફોટા પાડવાના નથી. તો શું એમને કરવાનો વિચાર છે કે નહીં? હવે નહીં આવે તો અમે અહીંયા બેસી જશું. અમે ગટર બાબતે અને રોડ બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ, પણ અમને 2 બહેનોને અંદર જવા દીધા છે, બીજા કોઈને નથી આવવા દીધા. અને અહીંયા અમને જાણે કેમ અમે કોઈ આમ આતંકવાદી હોઈએ એવી રીતે અમારી સાથે પોલીસ મોકલ્યા અને રજૂઆત કરી છે અમે. તો હવે અમારો એ પ્રશ્નનો કઈ ઉકેલ આવશે તો ભલે, નકર અમે અહીંયા પછી હવે ધરણા ઉપર બેસી જશું. છેલ્લા 2-2.5 વર્ષથી પાણી ભરેલું છે અને નગરપાલિકાને અહીંયા ટાઈમ નથી અહીંયા કામ કરવાનો, અને નગરપાલિકાના માણસો ખાલી જોઈને વયા જાય છે અને પાણીની જાવક બંધ કરતા નથી અને આવક ચાલુ રાખે છે. અને અહીં રજૂઆત કરવા લેડીઝ આવે તો એની સાથે 3 પોલીસ વાળા મોકલે. જાણે નગરપાલિકાની ઓફિસમાં કેમ આતંકવાદી પ્રવૃત્તિ માટે એ બહેનો ગયા હોય. રજૂઆત કઈ કરવાની તો ક્યાં કરવાની રજૂઆત?